દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં હું આપની સાથે છું યશવી મહેતા। દર્શક મિત્રો, જોઈએ સમાચાર વિસ્તારથી। 108 એમ્બ્યુલન્સમાં આઈસીયુ અને ઓક્સિજનની બોટલની મળી રહે છે દર્દીઓને સગવડો, તેમજ આ 108 એમ્બ્યુલન્સમાં ડોક્ટર્સના પેરામેડિકલ સ્ટાફ પણ રાખવામાં આવ્યા છે। 2 ઓક્ટોબર 2016 થી એમ્બ્યુલન્સનું એક સારું વાહન લાવી રહેલ લોકોને ભુજથી બહાર જવા દર્દીઓને શિફ્ટ કરવા 108 આપવામાં આવી। સાથે સાથે અઠવાડિયા પહેલા એમાં આઈસીયુ અને ઓક્સિજનના બોટલ્સની સગવડતા કરેલ છે અને સામાન્ય દવાખાનામાંથી સગવડતા એ લોકોને કરી આપે છે એવા ડોક્ટર્સનો પેરામેડિકલ સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે, તેમજ દર્દીના સગાવાલાએ પણ સાથે રહી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે। જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો એવી અવસ્થામાં લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર શિફ્ટ કરી અને તાત્કાલિક દર્દી સહી સલામત પહોંચે તે રીતે હોસ્પિટલમાં દાખલ કરે છે। આ એમ્બ્યુલન્સ બહુ આધુનિક અને સિસ્ટમ સાથે લીધેલી છે। તેની અંદાજિત કિંમત 16,35,000 જેટલી છે। આમાં દર્દીઓને અહીંથી લઈ જવા માટે સામાન્ય 12 રૂપિયા જેવો પ્રતિ કિલોમીટરનો ચાર્જ રાખવામાં આવ્યો છે, તેમજ આની આવક સરેરાશ 40 થી 45,000 થઈ છે। દર્દીઓ ઇમરજન્સી માટે ફાયર ઇમરજન્સી જે ફાયર બ્રાન્ચ છે ત્યાં ફાયર ઓફિસર તેને મેન્ટેન કરે છે, ત્યાં ગમે ત્યાંથી અથવા નગરપાલિકાના જનરલ ફોન ઉપર પણ અપીલ કરી શકાશે। 2 ઓક્ટોબર થી આપણે 2016 થી એમ્બ્યુલન્સનું એક સારું વાહન લાવી અને લોકોને ભુજ સ્થાનિકેથી બહાર જવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર, મુંબઈ એક દર્દીઓને જો શિફ્ટ કરવાના હોય તો એક સગવડતા આપવામાં આવી। સાથે સાથે અઠવાડિયા પહેલાં અમે એમાં આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે ઓક્સિજનના બોટલની સગવડતા કરી, જેથી સામાન્ય રીતે ભુજ સ્થાનિકેથી કોઈ દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર એમને બહાર લઈ જવાના હોય અને સામાન્ય દવાખાનામાંથી સગવડતા એ લોકો કરી આપે, ડૉક્ટર એનો પેરામેડિકલ સ્ટાફ સાથે રાખે, દર્દીના સગાવાલા સાથે હોય અને આ સગવડતા આની અંદર અમે રાખેલી, એનાથી સીધી એને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો એ રીતના સારી અવસ્થામાં લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર એને શિફ્ટ કરી અને એને તાત્કાલિક ઇન બિટવીન જેટલા ડિસ્ટન્સમાં એને એક સારવાર મળી રહી અને એ પોતે સહી સલામત દર્દી ત્યાં પહોંચે અને એને સારી હોસ્પિટલમાં દાખલ કરી શકે। આ એમ્બ્યુલન્સ અમે બહુ સારા આધુનિક સાધનો સાથે અને સિસ્ટમ સાથેની લીધેલી છે। 16,35,000 જેટલી એની અંદાજિત કિંમત, સાથે આ બધા ઇન્ટેન્સિવ કેર યુનિટને દાખલ કર્યા તો એનાથી થોડો ખર્ચો એમ કરતાં લગભગ 17-18 લાખની આજુબાજુ એક સારી સગવડતાવાળું વાહન મળ્યું છે, જેનાથી આમાં દર્દીઓને અહીંથી લઈ જવા માટે સામાન્ય 12 રૂપિયા જેવો પ્રતિ કિલોમીટર અમે ચાર્જ રાખ્યો છે, જે એક સેવાભાવી કામનું જ આ કારણ છે। કોઈ જાતની નગરપાલિકાની સાધનની મરામત રહી શકે, એના માણસો સચવાઈ શકે, આવકનો બહુ સોર્સ કરવા માટેનો હેતુ નથી, પરંતુ દર્દીઓને તાત્કાલિક સગવડતા મળે એટલે એક્સપેન્સીસ ઓફ ધી વ્હીકલ એનો મેન પાવર એને ખર્ચને પહોંચી વળાય એટલા માટે એક નોમિનલ ચાર્જ રાખ્યો છે અને એનાથી લોકોને સગવડ પણ સારી મળે છે। વાહન ચાલુ થયું છે, સરેરાશ 40 થી 45,000 જેટલી આવક થઈ છે અને ઇન્ટેન્સિવ કેર યુનિટ દાખલ થયા પછી એવા કોઈ દર્દીઓ હજી આપણી પાસે મળ્યા નથી, પણ જરૂરત પડશે તો આપણી પાસે પૂરતી સગવડતા છે એટલે એ પ્રમાણે નગરપાલિકા એક સારી સેવાભાવી કામગીરી એમ્બ્યુલન્સ વિથ આઈસીયુ સાથે કરી રહી છે।